તો ચાલો ભાઈ અત્યારે જઈએ છીએ આપણે ફાર્મમાં અને જો તૈયારી એ તો ટાટા કહી દે પેલા ટાટા એટલે હારે જ જવાનું એમ. જો ભાઈ આ બધા મુદ્દા રેડી થઈ ગયા છે. આ એક મુદ્દો મોટો અમારો અને આ અમારો છે નાનો મુદ્દો. હિતાર્થ બધાને હાઈ કરી દે. ચાલો આપણે ફાર્મમાં નાવા જઈએ એમ કહી દે. હેલ અહીંયા હે ચાલ બધાને કહી દે આપણે ક્યાં જવાનું છે ફાર્મમાં જવાનું છે. નાઈ નાઈ કરવા નાઈ નાઈ કે તો નાઈ નાઈ બોલ એકવાર નાઈ નાઈ. હા તો ચાલો ભાઈ આજ સાંજે જવાનું છે ત્યાં અને ઘણા બધા પ્રોગ્રામ છે. મોજ મસ્તી એન્જોય બધું કરવાનું છે. તો બ્લોગના એન્ડ સુધી બના રહેજો અને જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો ભાઈ એક 4 વ્હીલ રેડી થઈ ગઈ છે. ચિરાગભાઈ ડ્રાઈવર છે અમારા અને પાછળ હા ચાલો ભાઈ. અરે વાહ ખ્યાતિ અહીં બે તારે અહીં બેવાનું છે દીકરા. હા વાહ જો ભાઈ કાલનો આજનો બધો પ્રોગ્રામ મુકાઈ ગયો છે અહીંયા. શું ભાઈ ભાઈ હા એ હિતાર્થભાઈ હા જો ભાઈ હિતાર્થ ને નમીશાની 4 વ્હીલ ઓલી છે અને જો ભાઈ અમારો ગડગડીયો હે દાદાનો ગડગડીયો હતો તું હે હા ને આ જો ભાઈ બીજી 4 વ્હીલ છે. યસ આમાં અમારા કોણ છે? આમાં બે હાવજ બેઠા છે ભાઈ. હાય હાય ઓય હાય હાય કર દે બધાને. ચાલ ચાલો ફાર્મમાં કહી દે. હા મેન તો બાકી હતા. ક્યાં હતા? હે હા ગોઠવાઈ ગયા. રેડી રેડી. તો ચાલો ભાઈ ફાઇનલી પોગી ગયા છીએ. હા હા જો પિયુષભાઈ લાઈટ શરૂ કરે છે અને ફાર્મનો છોકરાઓ જો ટાપડી ટાબર વેચા. અરે ભાઈ અરે ભાઈ હાલ 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 હાલ. હા ને ચાલો ભાઈ આપણે ગાડીમાં સામાન છે એ લેવાનો છે. જો હાય હાય ફાર્મ હાઉસે પહોંચી ગયા છીએ. બધી બે 4 વ્હીલ જે આપણી હતી એ મસ્ત અહીંયા પાર્કિંગ કરી દીધી. આપણો ઘોડો અહીંયા ફિટ થઈ ગયો છે એટલે મતલબ હવે જ્યાં જવાનું છે મતલબ કાલનું લંચ બ્રેકફાસ્ટ એ બધું આપણી ગાડી લઈને જવાનું થશે. એક 2 વ્હીલ લીધી છે અને બાકી બધી બે 4 વ્હીલ છે અને એક મારા પપ્પાની ગાડી અત્યારે રસ્તામાં છે. તો જો ભાઈ આ રીતનું તમને કંઈક ફાર્મ છે તમને બતાવી દઉં. ગ્રીન હેવન ફાર્મ આ લોકોએ નામ રાખ્યું છે. આ મસ્ત મજાનો એન્ટ્રન્સ છે. અહીંયા ગજેબો છે સીધો એન્ટર કરતા જમણા હાથ ઉપર અને આ છે ભાઈ મસ્ત મજાનું એક થોડુંક નાનું એવું ઓપન એરિયા ગાર્ડન. અને હા જો ભાઈ હા અમારા ભાઈ અરેન્જમેન્ટ કરેલું છે. કેમ છો? કેમ છે? હા ચાલો ચાલો. અને તમને સ્વિમિંગ પુલ બતાવું. જો ભાઈ આ લોકો વાટ જ જોવે છે ક્યારે લોકો પરમિશન આપે પપ્પાની કે હા નાવ એટલે આપણે નાવા જઈએ. આ જો જો ખાવું ખાવું આ તો પહેલા બધા ભૂખ્યા હાલો. હા હાય જો 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 હે ને હમણાં નાવાનું છે બધાને. હા ખાઈ લઈ પછી વાત. ચાલો હાય. અહીંયા નાની બચ્ચા પાર્ટીનું ભોજન હાલે છે એમને ડિનર ચાલે છે બચ્ચા પાર્ટીનું. મોટા બા શું તૈયારી કરો છો? જમવાની તૈયારી કરી. શું છે આજ જમવામાં? પાવભાજી. હા પાવભાજી પુલાવ ને મસાલા પાવ છાશ. છાશ. હે તો તારે એવું બેસવાનું છે ને આપણી પાસે એવું છે. હા તને બનાવી દો દીકરા. જો ભાઈ મમ્મી પપ્પાની ગાડી પણ આવી ગઈ છે. હા આવી ગયા ફાઇનલી. તો ભાઈ બચ્ચા પાર્ટી શરૂ થઈ ગઈ છે. હા હા દીદી આ બેન જો મારા બીવે છે. ડૂબી જાય ડૂબી જાય. ઓ બો હાય કર દે પેલા હાય કર દે.
ચાલો ભાઈ હિતાર્થભાઈ ને થોડુંક થોડુંક છપછપિયા થઈ જાય. ચાલો ભાઈ મસ્ત મસ્તના બને છે મસાલા પાવ અને આ બાજુ ભાભી ને ભરે છે પાવભાજી. પછી અમે ખાઈ લઈએ જો પહેલા નહીં જો ભાઈ હારવા નથી ખાવાનું હે બધું મસ્ત ઘરે બનાવેલું છે. ચાલો ભાઈ આજે અમારા તરફથી છે મસાલા પાવ. જેન્ટ્સ લોકોનું ખાવાનું પતી ગયું ને અહીંયા માવા શરૂ થઈ ગયા છે. હાલો માવા ખાવા. અને હવે અહીંયા છેલ્લે બધું પૂરું થઈ જાય ને સાંજે ભજીયાની જગ્યા રાખવાની છે. ઓકે પેલા ખાઈ લો પછી ઓકે બોલો હરકો. શું છે મસાલા પાવ પાવભાજી બસ બે જ વસ્તુ છે હવે. કાંદા છે હા હાલો 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 સોસ છે. એટલે એટલા બધા હાથ કેમ એકના પકડી રાખ્યા? શું કરો છો? હે નહીં હેલ્પ કઈ રીતે આમ જોવો તો એટલે ચાકુ નથી એવું તો તાણ પડી ઠીક લાગે બધાય કાપ્યું એમ ને. સરસ હા રીંગ ભજીયા બનતા લાગે એમ ને. કટિંગ થઈ જાય અહીંયા મેથી ભજી. ચાલો ભાઈ હિતાર્થભાઈ ને સ્વિમિંગ પુલમાં ડૂબુક કર્યા છે. થોડીક વાર તો ભાઈ કરવા માંડ્યો પણ હવે જો નીચે પગ આમ કરો અરે વાહ પગ આમ કરો જો ભાઈ જો હા દેખાય જો. તો જો ભાઈ હિતાર્થના દાદાએ અહીંયા મસ્ત મજાનો હિંચકો બાંધી દીધો છે ગજબોમાં અને હિતાર્થભાઈને સુવડાવીએ છીએ. 11:30નો ટાઈમ થઈ ગયો છે અને આપણે બસ અહીંયા જો ભજીયાની તૈયારી બધી કટિંગ થઈ ગયું છે. ચૂલો બહાર આવી ગયો છે હવે આપણે ભજીયા બનાવવાના છે. તો ભાઈ વ્લોગના એન્ડ સુધી બના રહેજો. હજી તો અડધો દિવસ પૂરો થયો છે, હજી કાલનો આખો રવિવાર બાકી છે. ઓકે તો ચાલો ફટાફટ હિતાર્થને કમ્પ્લીટ ખવડાવી દો પછી આપણે ભજીયા ખાઈએ. હવે મારો હાલો ઠેકડો ધીમેથી હો. હાલ આવી જા. અરે જો ઠેકડો નો માર્યો તમારે કરતા હું નો હારી. મમ્મી ફોન બોન કે કઈક વગાડે આપણને ભાઈ તરતા આવડે છે એવું છે આપણે ક્લાસ કરેલો છે એટલે થોડું આવડે. ચાલો ફટાફટ ભજીયા બનાવી નાખો. હવે ભૂખ લાગી છે. કેટલી વાર છે? બસ આ બધી શરૂઆત કરી એટલી વાર. ઓકે હાલો ફટાફટ આવો. હમણાં આવું છે બરોબર. તો ચાલો ભાઈ કેટલા વાગ્યા છે બતાવો તો ઘડિયાળમાં કરો તો. 5:30 વાગે. ચાલો ભાઈ 12:30 વાગી ગયા છે અને ભજીયાનો પ્રોગ્રામ આપણે રાખ્યો છે અત્યારે. તો જુઓ ભાઈ મોટા બા લીંબુ અને મેથી બધું કરે છે. રીંગ ભજીયાની તૈયારી કરવા. હા નિશા રીંગ ભજીયા બનાવે છે. હા મોટા બા મેથીના ભજીયાનો ડોયો બનાવે અને અહીંયા કૃષ્ણ ભાભી ચા બનાવે છે. તીખા છે હો ભાઈ ધ્યાન રાખજો. હાલો હવે તમારે તમે અંજર જીવી આવ્યા મારી જગ્યા હતી. આમ જવો ભાભી મારા પપ્પાની જગ્યા હતી ને. હા હાલો પણ બેહાડ જવો તો ઊભા થાજો. હાલો હાલો ભાઈ
હા રે બે ગયા. હવે પેલા ચા પી પછી ભજીયા ખાવાના છે બરોબર. રીંગ ભજીયા એકદમ મસ્ત, રીંગ કકડા લાગવા પડે. હા તો ચા બની ગઈ છે. હા ભાભી તમને કહી હાલો ચા પીવા આવી જાઓ. એકદમ આપણે આમ વાડી આવ્યા હોય ને એવું લાગે છે. મોં તેથી તપેલી પકડી છે, હાણસી ને એવું કઈ છે નહીં સુવિધામાં, થોડુંક છે પણ હવે ગરમા ગરમ ચા, ગરમા ગરમ ચા ભાઈ હાલો. દેશની પદ્ધતિ છે. વાહ ભાઈ વાહ, દેશી પદ્ધતિ હો એકદમ. હવે આવો ચા પીવા, હે એકદમ હા ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ. હાલો હાલો A1 ક્વોલિટી. આપણે ભાઈ ચા પીવાનો છે. હાથમાં આપો તો હા, અહીંયા ભજીયાનું તેલ ગરમ મુકાય છે. અહીંયા ભાઈ બીજી જગ્યાએ ચા સર્વ થાય છે. રોહન હા હા હા. બસ 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 બસ. અરે વાહ હાલો. આજે કોને પીવાની છે? તમારે. જો ભાઈ આ બધું અધૂરું મૂકીને કરવું પડ્યું છે. બહાર એટલો પવન છે ને કે એક કાણો ચડતા 15-20 મિનિટ થઈ જાય છે. એટલે આપણે બસ ને હવે નીચે મૂક દો. પોતાને અહીંયા લઈ લઈએ છીએ. ઓલા આપણે ગરમ તવલું છે જોજો. હાલો ભાઈ સવાર સવારમાં મસ્ત મજાના ખમણ ખાવા. હા જો ભાઈ વઘારેલા ખમણ ને કેળા ને એવું બધા ખાય છે. ખાવા હાલો. માં બોલાવે, ડેડી બોલાવે. ક્યાં ખાતું તે આ કરો. સેવ ખાઈ જા, સેવ ખાઈ જા. ચાલો આપણા તો સ્પેશિયલ કોરા ખમણ છે, સેવ ખમણ ને મરચા. બરોબર ચાલો ભાઈ. હાલો ભાઈ રવિવારના દિવસનું પાછું નાવાનું શરૂ થઈ ગયું છે. હિતાર્થભાઈ વાટ જોવે છે. મારે પણ પાણીમાં નાઈ કરવું છે. એની મસ્ત મજાની રીંગ રેડી કરી દીધી છે આપણે. હાલો ઘડીક ખાઈમ. હા લે જોજો હો. પ્રેક્ષા લાવી રીંગ આ બાજુ પ્રેક્ષા. ઓ ક્યારનો નાવું એ લે હીરો તું આવી ગઈ. એમનું તેડી રાખની પણ આ પાણી ઉડે આ બાજુ બસ એ તો હા 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 એ તો આમ જો એ તો અહીં કરી દે, આમ કરી દે, ટાટા કરી દે. એ તો પગ હલાય તો જો ભાઈ જો નીચેના પગ જો. એને મૂક્યો હોય તો સ્વિમિંગ આવડી જાય. અહીંયા જો એ તો હા બસ બચ્ચા પાર્ટી. ગાડી હોર્ન માર દે. એ તો હોર્ન મારો. અરે વાહ હિતાર્થભાઈ ને તો જો ચશ્મા મસ્તીના પહેરાવે. અરે વાહ રોવાઈ જાય છે. જો મારા દીકરાને થોડુંક ભાઈ આંગળીમાં વાગી ગયું છે. હા ફળ ઉપડી ગઈ છે. ચાલો દાદા ભૂલવાડે ટાટા લઈ જાય છે દાદા. તો હાલો ભાઈ હિતાર્થભાઈ ને અમારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાનું લંચ કરે છે. ખીચડી છે, સંભાર છે અને ખીચડીમાં હાલો ભાઈ બપોરા કરવા. બપોરામાં જો ભાઈ ગરમ રોટલીમાં બટર લાગે છે અને અહીંયા સબ્જી આવી ગઈ છે અને અહીંયા ભાઈ મસ્ત મઠો છે. હા અને શાક સરસ. હાલો
જો ભાભી અને અહીંયા બધી બચ્ચા પાર્ટી વાટે બેઠી છે. હા, અને દાદાએ તો ભાઈ 2-3 વાર ફોન કર્યો ક્યાં પગ્યા અને અહીંયા બધા છોડવાઈ ગયા. હાલો ભરો મઠો હાલો. વાહ વાહ સબ્જી ભરાય છે હો. હાલો ભાઈ આજનું ભાણું રેડી. મસ્ત મજાનું 2 પ્રકારનું શાક છે, મઠો છે, છાશ છે, કાંદા, લીંબુ, રોટલી. હાલો ભાઈ હવે ફાઇનલી જેન્ટ્સનો વારો આવ્યો છે, કોઈ લેડીઝ નથી. મસ્ત મજાનું કેટલા 4 વાગી ગયા છે અને તડકામાં ઘરે બનાવેલું પલ્પનું કેરીનું શરબત બનાવ્યું છે. હા હાલો બધાને હવે પીવડાવવાનું છે. લ્યો હાલો એકદમ ગરમીમાં ઠંડક આપે એવું કેરીનું શરબત. રેડી? હાલો ભાઈ વાહ. હાલો આમ 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 જાઓ. કેવું છે કેજો હાલો. ઘરે બનાવેલું છે. સરસ, બહુ સરસ હે ને? વાહ જુઓ ભાઈ આ ઈ આંબા હેઠે આંબા હેઠે કેરીનું જ તે જ્યુસ. હવે ભાઈ જે લોકો નાય ને એને દેવાનું છે. હાલો કેવું છે? હાલો ભાઈ બચ્ચા પાર્ટી કેવું છે? સારું છે? ઓકે હાલો આની રેસીપી તમારે શીખવી હોય તો કોમેન્ટમાં લખજો રેસીપી. કેજો હો કેવું બન્યું એમ. ઠંડુ જય રામદેવ બેન. એવું છે રેડી? હા ચાલો બધાને ભાવ્યું છે. પલ્પ આવે છે નીચે થોડું હલાવી નાખ. નીચે બેસી ગયા છે પલ્પ. ચિરાગભાઈ બાકી. હા જો ભાઈ મારી દીકરી નાય ને બધા કરતા વધારે નાવા વાળી આ અને અમારી ખેતી જો બે અત્યારે નાય ને ભેળ મસ્ત ખાઈ લીધી છે. હા એની અલગથી ભેળ બનાવી હતી. હવે ટમેટો ખાય છે બરોબર. અને કાકા પાસે બેઠી છે વાતો કરે છે. એમ પૂછે એ પૂછે છે કાકા વિડીયો ક્યારે આવશે એમ. તો આપણે વિડીયો નાખશું કાલે બરોબર. ઓકે હા તો જો અહીંયા ભાઈ મેન ભેળની તૈયારી થાય છે. કાંદા ટામેટા સુધારાય છે. મોટા બા રોવે છે કેમ કે કાંદા સુધારે છે. કાંદા સુધારે એમ. હાલો કેટલા ઠેલી મમરા છે? 2 જો કેટલા કીડીઓ હોતે ને એમાં હાલે છે. જોજો ખોલીને ઘડીક તડકે મૂકી દો. હા હાલો હવે અહીંયા અમારો પંથુડીઓ રમે છે. હવે બીજા બધા શું કરે છે? હવે હું ઢીલ છે. હાલો ભાઈ અહીંયા તૈયારી હાલે. ઠેલા ભરાઈ ગયા છે અડધા. અને જો હિતાર્થભાઈ તૈયાર થાય, હીરુ દીદી તૈયાર થાય છે. હે હા અને આ ચિરાગભાઈ નું હવે કહી દઈ છે એ દર વખતની જેમ થોડુંક એને ચાવી અટવાઈ જાય ગમે ત્યારે. તો હવે ભૂલવાની ટેવ છે તો આ વખતે કહે છે 4 વ્હીલની ચાવી ક્યાં છે એમ. તો અમે કીધું ભાઈ અત્યારથી ગોતવા માંડતા અરે જવાના ટાઈમે માઇન્ડ આપણને મળી રહે ચાવી. દાદા ચાવી ખોવાનું પણ જ્યાં મૂકે એ ભૂલાઈ જાય. કાંઈ તો હાલો હિતાર્થભાઈ ફોટા પાડવાના ને હવે. અરે વાહ ઢીંગલા તો અમારો તૈયાર થઈ ગયો. એની મમ્મી તૈયાર થઈ ગઈ અને એના પપ્પા તૈયાર થઈ ગયા. ભાઈ હા ચાલો ભેળ અડધી બની ગઈ, અડધી બાકી છે. હા હા તડકાની ભેળ 12 વાગ્યાનું થતું હતું. ભેળ ખાઈને ઘેરે જાવું, ભેળ ખાઈને ઘેરે જાવું. ફાઇનલી ભેળ બની ગઈ છે. હા
જો ભાઈ હાલો પેપરમાં ડીશમાં ને હે હા રહી જાય હાલો પિયુષભાઈ મોટભાઈ તમારે આવી ગઈ હા ચાલ રાધે કૃષ્ણ ચાલો હીરો હા જો ભાઈ આપણે કરી સોરી આમાં જાણું જો ભાઈ દાદાએ હિતાર્થ માટે બાંધ્યું હતું ઘોડિયું હવે ભાઈ ફાઇનલી જવાનો ટાઈમ થઈ ગયો છે ઘોડિયું આ બધું નીકળે છે આ બાજુ અહીંયા ઘોડિયું પેક થઈ ગયું બધો સામાન પેક થાય છે તો ચાલો હજી શું ચાલે છે અહીંયા હજી શું ચાલે છે થકેલો ઓકે તો ચાલો હવે ફાઇનલી જવાનું છે ઓકે તો ચાલો ભાઈ ફાર્મ હાઉસનો દિવસ છે પૂરો અને ફાઇનલી બધા જો ભાઈ 4 વ્હીલમાં બેસી ગયા છે અને હવે જઈએ છીએ આપણે ઘરે તો બધાને ચાલો હિતાર્થભાઈ બાય બાય કરી દો હિતાર્થ બાય બાય કરી દે ચાલ ટાટા હાલે લે હાલે હા ચાલો ટાટા કહી દે હા તો ચાલો ભાઈ આજનો બ્લોગ આપણે કરીએ અહીંયા એન્ડ અને મળીએ કાલે કોઈ નવા બ્લોગ સાથે તો ભાઈ વિડીયો કેવો લાગ્યો હોય તેની સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય